जब तक ये सांसें चलेंगी तुझको चाहूंगा यार, मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार। ए दानियल गारी रंग दे छे भामीना कोना ले छे, अलकारी रंग दे छे भामीना कोना ले छे, तूने उदो के छे मारी मोगल मावड़, उदो के छे मारी मोगल मावड़, गळे पाय लाग हे दयाली दया मागू मारी मोगल मावड़, गळे पाय लाग हे दयाली दया मागू मारी। ગોકુળીએ ગમતું નથી આનોલી જમના, ઓલી જમના લાગે ખારી જેર, હે મારા વાલા વાલા વાલીડાને હારે તે તમે એ મને સિદ્ધને કરાવ્યા શામળા। પણ મારા વાલા રે તો વે એ મને સિદ્ધને ગોકુળીએ ગમતું નથી જમના લાગે ખારી ઝેર, મને વાલા હારે વેર સિદ્ધને કરાવ્યા શામળા। પોરબંદરના આ ધીંગા પટમાં ચોપાટી ઉપર બ્રહ્મદેવતા ભૂદેવના આંગણે હું તમે બેઠા છે અને દિવ્ય ભાગવત કથાનું રસપાન થઈ રહ્યું છે। પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, આ બધા પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છે। કારણ કે તમારી શારીરિક શક્તિથી કે આર્થિક શક્તિથી તમારી પાસે કાં તો બહુ તાકાત હોય કાં તો બહુ રૂપિયા હોય તો તમે દુનિયામાં કોઈ પણને હરાવી શકો, પણ જગતને જીતવા માટે પ્રેમ જોઈ મારા બાપ। એવા પ્રેમના તાતણે એટલે તમે બાળકની સમજો એ પ્રેમ નહીં સમજતા પાછા। પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર। હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, એનો તમે જે અર્થ નીકાળો જે અર્થ મતલબ નીકાળો, પણ અત્ર તત્ર સર્વત્ર ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છે એટલે એક વાત કરવી છે કે જેટલો કૃષ્ણ ગવાણો છે આખી દુનિયામાં એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી મારા વાલા। કારણ દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા માયા। જય રાડો બેલી ઓ દ્વારિકાનો નાથ 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 નાથ। આ તમે 5-10-15% તાલી વગાડો ભાગવત ભગવાનના ખોળામાં, એ એટલી તો મારી સોસાયટીમાં વગાડાઈ લઉં ભાઈ। એક કડી ગાવ ને
આયા પોરબંદર સુધી ધક્કો ન ખવાય. જેને સનાતન ધર્મ વાલો હોય, જેને કનૈયો વાલો હોય, જેને ભાગવત ભગવાન ઉપર ભરોસો હોય, એ દરેકને વિનંતી બે હાથ ઊંચા કરી અને તાળીનો નાદ આપો મારા બાપ. જે સનાતન વિરોધી હોય બેઠા રહેજો, જે કનૈયાના વિરોધી હોય, કનિષ્ઠના વંશના હોય એ બેઠા રહેજો. તાલી તાલી. ઓય પીળો બુસ્કોટ હાથ ઉપર ઉપર. શાબાશ. દ્વારિકાનો નાથ મારો સાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. હાય હો હાય હો. ઓહો ઓહો. એ તમે મને માયા લગાડી મારા બાલીડા. તાલી તાલી. તમે મને માયા લગાડી મારા સાઈબા. રાધાજીનો 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 શ્યામ મારો રાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા 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 માયા. આય હો આય હો. દ્વારિકા વાળા દ્વારિકા વાળા. ભાઈ પોરબંદર ભાઈ ભાઈ. આબુદેવ ગોવાળ. હે ગાયોનો ગોવાળ મારો સાધારણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. ગાયોનો ગાયુનો જે માલધારી કહેજો વાલા પાછું. ગાયનો ગોવાળ મારો રાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. આ ઢોલીરા આ ઢોલીરા. ઓહો. એ તમે મને માયા લગાડી મારા બાલીડા. તમે મને લગાડી રે બાલીડા. સુદામાનો મારા જેવા સુદામાનો મૂંચેડા સુદામાનો મિત્ર મારો રાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. ઓ મીઠે મીઠે. હવા કાઢ નાખો હવા. આ જાડેજા આ જગુભાઈ. ભાઈ ભાઈ. ગિરધારી વેલા આવો ને. એ મારા મુરલીધર હે મારા કનૈયા. ગોકુળના ગિરધારી વેલા આવો ને. હે મારે આટલો સંદેશ દેવો રે. હે મારી જીભ અલડી રે દસ જાવે.
ધરતીનો સુદામો કનૈયાને કહે છે, હા બાપા, મારા નાથ તુને હું જારે એ કનૈયા એ દ્વારકા વાળા, તુને હું જારે ભેળા ભણતા તેથી ઠાકર હતો તું હાવ ઠોઠ ઠોઠ, હું તો લખી દેતો તારી નો, હું સુદામો ને તું સાંભળા એ મારા વાળા તે પણ ના તેરી રે, એ મારી જીભલડી ને જસ ગાવે ગાવે ગાવે, હલેશા બેણ નગર બજાર એ આવતા, હલેશા બેણ નગર બજાર એ મારા વાળા તે પણ ના ભેરી રે, જઈને તારો દી ફર્યો, મારી ખબરું લીધી નહીં તે કાર, દ્વારિકા જઈને તારો દી ફર્યો, દ્વારિકામાં જઈને મારી ખબરું લીધી નહીં કાન, તારા ને મારા નાનપણાના નેડલા હવે ભૂલી કાંગ્યો ભગવાન, હે મારા બાળાત પણ ના તેરી રે, હે મારે આટલો સંદેશો દેવો રે, ગોકુળના ગિરધારી વેલા
દેવાના નાથને, કૃષ્ણ પરમાત્માને, હું ને તમે નહીં આખું જગત યાદ કરે મારા બાપ. એનું કારણ કે જેમ શિવ દયાળુ છે એમ દ્વારકા વાળો બહુ દયાળુ છે મારા વાલા. અત્યાર સુધી હજારો નહીં, લાખો નહીં, કરોડો ભક્તોના કામ કર્યા છે. નીરુભાઈ, તમે આ ભગીરથ કાર્ય કર્યું છે. તમને તમારા સ્વર્ગસ્થ પિતાશ્રીના ટ્રસ્ટના નામે આવડો પ્રેમ યજ્ઞ, અને આ પ્રેમનો દેવતા છે કૃષ્ણ. પહેલા પ્રેમ કોઈને ખબર નહોતી પડતી મારા વાલા. ત્યારે આ બ્રહ્મદેવને, નીરુભાઈને એકવાર તાળીના ગડગડાથી વધાવો. આવો ચોપાટીના આંગણે, પોરબંદરના આંગણે ભગીરથ કાર્ય કર્યું છે. કારણ કે કનૈયો બહુ દયાળુ છે. મેં કીધું કે લાખો કરોડો ભક્તોના કામ કર્યા. અરે 52 વખત તો ગાંધી સાહેબ ખાલી જુનાગઢમાં આવ્યો છે. પોરબંદરનું ગૌરવ ગાંધી સાહેબ બેઠા છે, વડીલ. એમને તાળીના ગડગડાથી વધાવો. બહુ નિષ્ણાત ચિકિત્સક છે, ડોક્ટર છે પોતે. 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો, એક નરસિંહ મહેતાના આરદા ઉપર. કારણ મારી હુંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી. આ બધા કહે કે હિન્દુ સંસ્કૃતિને અમે આમ નુકસાન કરશું, આમ નુકસાન કરશું. જ્યાં સુધી આપણી સંસ્કૃતિને આપણા સંસ્કાર આપણે નહીં મૂકી ત્યાં સુધી વિશ્વના કોઈ સંપ્રદાયની ત્રેવડ નથી સનાતનને હુંની આંચ આવે યાર. આ જૂના લોકગીત, જૂના ગીતો, જૂના ભજનો અમે એટલા માટે ગાઈ છે કે આપણા મૂળને યાદ રાખવું જોઈએ. ભલે સમય પ્રમાણે બધું ગાવું જોઈએ, બધું કરવું જોઈએ દરેકે, પણ મૂળને ન ભૂલાય. આ મૂળ દોકડ છે. તબલું તો પછી આવ્યું, વગાડો. એ મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી. આંગળીયું, ઊંડી એટલે આંગળીયું. મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી. એ મારી ઊંડી ઊંડી દામોદર બાપ. એ નથી બ્રાહ્મણ, નથી વાણિયો. નીરુભાઈ, નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ કે નથી કોઈ ભાત. આખું ગામ કરે છે મારી ઠેકડી. એ નથી શામળ સાસે, એ નથી શામળ સાસે, એવું નામ રે શામળા ગિરધારી. હા, હાલો આવો મામા. મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી. આવો ઈસુબા, આવો. બાપો 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 આવી જાવ. ઓરિજિનલ મને ક્યારની ફરમાઈશ છે. પોરબંદરમાં એન્ટર નહોતો થયો તે એ પહેલાની 8-10 ફરમાઈશ છે. એ ગીત મારે અવશ્ય ગાવું છે સાહેબ. કારણ એ આપણી ગુજરાતની સરોવર છે, સૌરાષ્ટ્રની, કચ્છ કાઠિયાવાડની. મૂળ આપણી કથાનું પદ છે. ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ગમતું નથી શ્યામ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે. ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગરેલી, ઘીરે જવું ગમતું નથી. વાહ સરકારી, વાહ સરકારી, વાહ.
ગાયું તો યારે વિના આવી ગયા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું ને દોયા વિના આવી ગયા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે. એ તમે જોઈ લો વાલા વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી. એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું. આની બહુ મસ્ત ઘટના કહું ભગીભાઈ હિરેનભાઈ તમને કે સરકારી હોસ્પિટલ હોય દરેક ગામમાં, દરેક રાજ્યમાં, દરેક સ્ટેટમાં કે દરેક દેશમાં સરકારી હોસ્પિટલ હોય રાજબા, સરકારી પુસ્તકાલય હોય, સરકારી હોસ્પિટલ હોય, સરકારી બસ હોય. અમારા સંગીતના ક્ષેત્રમાં કાંઈ સરકારી હતું નહીં. એ મને ગમતી વાત નહોતી. એટલે જુનાગઢનો જગદીશ ડાભી કરીને એક છોકરો છે બેન્જાવાદક, બહુ સારો બેન્જો વગાડે. એ 7-8 વર્ષથી લોક સાહિત્યકાર ભેગો ઝીણું ઝીણું જંતર વગાડે અને આ પીસ વગાડતો હિરેનભાઈ. એને મેં વ્યવસ્થિત માત્રામાં ગોઠવી અને એ પીસને નામ આપ્યું સરકારી. તો પીસે હાલી ગયો યાર. હાલો ઠોકો. આ સરકારી પીસની 6ઠી મેં કરી છે. હા બાપો બાપો ભારત માતા કી. આવલો પુષ્પા પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ગયા. આ પુષ્પા ફિલ્મ આવ્યું તું સાહેબ બગીભાઈ 2-2.5 વર્ષ પહેલા. એણે 2500 કરોડ એટલે કે 2,500 કરોડનો વ્યવસાય કર્યો. 2,500 કરોડ કોને કીધા? અહીંયા ભરવામાં આવે તો આખો માંડવો ભરાઈ જાય ભાઈ. એટલા રૂપિયા થાય એ માલધારી. કેટલાય જોયું પુષ્પા, કેટલાય જોયું ભાઈ. ઓહો આમાં તો 2.5 ક્યાં 20,000 કરોડનો ધંધો કરે આવડું જોવે તો. ફિલ્મ જગતનો વ્યવસાય છે મને વાંધો નથી, પણ એના હીરોનો જોયો હોય ને ભાઈ તો એનું એલામેન્ટ બેલેન્સિંગ ફગી ગયેલું છે. એક ખંભો ઉપર એક નીચે આમ છે. હા અને એવો ગોબરો ભાઈ. ઓહો ફિલ્મના ગીત ગાતા ગાતા હાલતો જાય તો પગમાંથી જોડાય નીકળી જાય. બોલો સરફી શિવલ્લી બાતે. ત્યાં સુધી વાંધો નતો. મને ઈ ડાયલોગ આપણા સૌરાષ્ટ્ર કચ્છનો બોલ્યો આમ કરીને, ઝૂકેગા નહીં. હવે ઝૂકેગા નહીં આ વ્યક્તિગત મારું મંતવ્ય છે. કોઈ માથા જેવડી પાઘડી બાંધી લેવી નહીં, બાંધી લે તો બાંધી લે ભાઈ. ઝૂકેગા નહીં મારી દ્રષ્ટિએ 2 વ્યક્તિ બોલી શકે. એક તો કોઈ ફકડ સંન્યાસી ફકીર હોય, સાધુ હોય એ બોલી શકે, અને કાં કોક વાંઢા બોલી શકે. હા હા બાકી પરિણામ એટલે ઝૂકેગા નહીં ઉમરાની બહાર, ઘરમાં સીતારામ. હાલો બાપો બાપો. દોકડ નહીં, દોકડ નહીં.
આ સરકારી આ સરકારી હજુરની મોરલી રે ગોવાળિયાની છો વાગી બાપો એ કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની છો વાગી એ વાગી 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 દ્વારકાની મોય અલે ઝબકીને હું જાગી ઓ આબુદેવ 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 એ દેવ દ્વારકા વાળો દેવ દ્વારકા વાળો દેવ દ્વારકા कौन तारे कारण ये रे मैं माने बाप मेला कौन तारे कारण ये रे मैं माने बाप मेला ए मेला 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 मो माने मोहाल अले जबकीने हूँ जागी 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 अब थे जय हो लाल बापू नी जय हो लाल बापू नी जय हो जाता कर्या जेठवा દરેક દેવ દરેક પરમાત્મા દરેક ભગવાન દરેક માતાજી એની દરેકને વ્યક્તિગત જોવાની આંખો જુદી જુદી હોય છે દ્રષ્ટિ જુદી જુદી હોય છે હું દરેક કાર્યક્રમમાં કહું છું અત્યારે ખાલી વાત કરીશ કારણ કે ગીત મૂળ પુરુષ બેઠો છે મૂળ પુરુષ દ્વારકા જઈ તો મને તમને કનૈયાનું રૂપ જુદું દેખાય આમને જુદું દેખાય કોઈ મહાત્માને જુદું દેખાય રાજાને શું દેખાય એ એના મોઢે જ કહેશે ભાઈ मिठुड़ी 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 अरे मिठुड़ी धरती ना मीठा भगवान मैं तो दरिया ना फलिया में दिखा भगवान दिखा भगवान ए भले ओखो तो दुनिया थी नोखो कहवाय ओखो तो दुनिया थी नोखो कहवाय मारा द्वारिका ना देवनी तो વાત નો થાય વાત નો થાય હવે બીજું આગળનું રાજમાં સંભળાવશે એ મારા માલધારીના ઠાકર
ગોવાળિયો એ ગોવાળ મારો કોનો કોનો મોરલી મોરલી